તો મોક્ષની છે એટલે કે આ મોક્ષ એટલે શું? મુક્ત થવું. ક્યાંથી મુક્ત થવું? આ સંસારના બંધનમાંથી. તો એ મુક્ત થવાની ઈચ્છા સાથે મારે પરમ ગુરુ પાસે જવું છે. એ સૌથી પહેલું તો આ સમજવાનું કે હું કોણ છું? કેવલ કર્તાનું સજાતીય અંશ છું. એટલે જરાય આપણી જાતને દેહ ભાવમાં જવા ના દેવી હોય તો શું કરવું પડે? આખો વખત કેવલ કર્તાને યાદ કરીને હું એનો અંશ છું, હું એનો. હવે એનો અંશ કેવો છે? શુદ્ધ ચેતન. ને શુદ્ધ ચેતન એટલે કેવું? એમાં કોઈ અશુદ્ધિ છે જ નહીં. આ ચૈતન્યતા એટલે શું? મેં તે દિવસે તમે લોકોને દાખલો આપેલો. કોનો દાખલો આપો તો ખબર છે? ચુંબકનો. યાદ છે? ચુંબકનો દાખલો. ચુંબક અને ખીલી. ચુંબક હોય અને લોખંડ. ચુંબક તમે બીજી જગ્યાએ તાંબાના પતરા પર ફેરવશો, સોના પર ફેરવશો, ચાંદી પર ફેરવશો તો અસર નહીં થાય. કોની જોડે અસર થશે? ખીલી જોઈને પકડશે. આ ખીલી છે. આ છે કર્તાનો સામાન્ય ભાસ. કે પરમ ગુરુ ક્યારે આવે છે? કલ્પમાં એક વખત. એટલે એ જ્યારે આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય એ પછીનો આખો કલ્પ પૂરો થાય પછી આવે. ત્યાં સુધી પરમ ગુરુ કેવી રીતે રહે? કોઈ પણ જાણ પરમ ગુરુની જાણ વગર હોય નહીં. એટલે ક્યારે પણ આપણે આપણી આવડતના વખાણ કરવાના નહીં કે હું આ કરું છું જાણું છું. નથી. આપણે એની કૃપા ના હોય તો આપણે એને ઝીલી જ ના શકીએ. પરમ ગુરુની જાણ સાથે જ્યારે સુધી અંશ થઈને એક ના થઈએ ત્યાં સુધી આપણે જંપવાનું નથી. આ બધામાં અટકવાનું નથી. 9 મહિના પૂરા થાય એટલે કર્તાએ આખું સોફ્ટવેર બનાવેલું જ છે, આખું મૂકેલું જ છે આખું, કે 9 મહિના થાય એટલે સ્ટોપ. તમે આપણે પેલું કોમ્પ્યુટર જે શીખતા હોય એને ખબર પડે કે તમે આનું સ્ટોપ કરો એટલે એની પેલી સ્ટોપ થઈ જાય. તો એ અહીંયા આગળ સ્ટોપ થઈ ગયું. સ્ટોપ થયું એટલે ત્યાં આગળ હવે પેલી જાણ છે ને સમચૈતન્ય એ સંકોચાવા માંડ્યું. એટલે હવે આ કોને પકડે? અહીંયા પકડી રાખે. હવે આ સંકોચાઈ ગયું તો હવે લૂઝ પડી ગયું, આ છૂટું પડવા માંડ્યું. છૂટું પડવા ગયું એટલે કરમાઈ ગયું. જે ડીટ કરમાઈ જાય, કેરીમાં પણ શું થાય? ડીટ કરમાઈ જાય એટલે કેરી છૂટી પડી જાય. એવી રીતે આ છૂટું પડી ગયું. છૂટું પડી ગયું એટલે પેલો જે ઓમકાર પ્રણવ જે અત્યાર સુધી માની નાભીમાંથી રહેતો હતો એ ત્યાં પેલું થઈ ગયું, છૂટું પડવા માંડ્યું. એટલે હવે એને ક્યાંથી પોષણ મેળવે? હા, પ્રાણની જરૂર પડે પોષણ. એટલે એ ધક્કો મારીને બહાર નીકળવાનો પ્રયત્ન કરે. અને માને માટે શું થઈ ગયું? આ ફોરેન બોડી થઈ ગયું. અત્યાર સુધી પોતાનું હતું, હવે આ પેલું થઈ ગયું એટલે ફોરેન બોડી બની ગયું. એટલે આપણો અપાન વાયુ ધક્કો મારે માનો. એટલે માનું પોતાનું અપાન વાયુનો ધક્કો અને બાળક પેલાનું પોતાનું બહાર નીકળવાનું, આ બંને ભેગું થાય એટલે પ્રસવની પીડા શરૂ થાય. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए.
પણ પ્રાર્થના બોલીએ ને એનો અર્થ પહેલાં સમજી લેવાનો, પછી જ કરવા. હવે આ જો પહેલી આપણે આ જે પ્રાર્થના છે કોઈ કે ભાઈ ગુરુની પાસે જઈએ ત્યારે કેવી ભાવના ને કેવો ભાવ લઈને જવાનું. પહેલું છે ભૂલત સદેહ ગેહ નહીં પાવા જાય ઘર સે અંતર પ્રથમ અંશ. આ અંશ પહેલી વખત ક્યાંથી આવ્યો છે એ જ ઘર ભૂલી ગયા છે. આપણે જ્યાંથી આવ્યા છે ત્યાંથી આપણે આપણું ઘર ભૂલી જઈએ તો શું થાય? ભૂલા જ પડીએ ને. એવી રીતે એક દાખલો આપે છે પરમગુરુ આમાં જ પંચમમાં કે સાપ છે એ શેષનાગ એ પોતે મણિધર નાગ હતો. એ અહીંયા આગળ આ પૃથ્વી પર આવ્યો. પૃથ્વી પર આવીને બધી જગ્યાએ એને ખાવાનું શોધવા દોડવા માંડતો. એમાં એનો મણિ છે ને બધી જગ્યાએ પ્રકાશ આવી જાય ને એટલે એના શિકાર બધા ભાગી જાય. એટલે એણે એના મણિ કાઢી નાખ્યો અને પેલું શોધવા ગયા તેમાં અટવાઈ ગયો, ભૂલા પડી ગયો. હવે સંસારમાં પાછો પોતાના ઘરે ક્યાંથી? કારણ કે મણિના પ્રકાશથી. તો અહીંયા મણિ કોણ છે? આપણું કેવલ કર્તાનું જ્ઞાન છે એ મણિ છે. એ આપણે ભૂલી ગયા છે. એટલે હવે આપણે અહીંયા સંસારમાં અટવાયા કરીએ છીએ. એટલે અહીંયા ત્યાંથી આવ્યા છે એ જ આપણને ખબર નથી. એટલે રાસ સાપ પોતે ક્યાંથી આવ્યો એ જ રસ્તો ભૂલી ગયો. એટલે એવી રીતે આપણે આપણા આ સંસારમાં આવીને ભૂલી ગયા છે આપણા ઘરને. એટલે પહેલાં ત્યાંથી શરૂ કર્યું અને પછી શું કીધું? બીજી કડી જુઓ. ભૂલત સદેહ ગેહ નહીં પાવા જાહી ઘર સે પ્રથમ હી અંશ સોહી ઘર પાવન ચાહીએ. હવે મારી આદત શું છે કે મારે એ ઘરે પાછા જવું છે. જ્યાંથી હું આવ્યો છું ત્યાં મારે પાછા જવું છે. સોહી ઘર પાવન ચાહીએ કો આપું નિજ ઘર સદગુરુ સંગ કરો. હવે આ કોણ લઈ જાય આપણને? સદગુરુ જ લઈ જાય, પરમગુરુ જ આપણને લઈ જાય. એ સિવાય તો કોઈને ખબર નથી આ રસ્તાની. તો કે મને એની સાથે કોઈ મેળાપ કરાવ્યો. એટલે આટલી આરત જ્યારે જાગે ત્યારે અંદરથી હૃદયથી આ પ્રાર્થના ઉઠે અને આપણે અંદર આ જ આરત જગાવીને આ પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ મને હવે મારે મેળાપ કરાવી આપો, ગમે તેમ કરીને મારે પાછું મારા ઘરે જવું છે. પછી શું કીધું? બીજી કડી જુઓ. સર હવે એના માટે કેવી રીતે જવાનું? પરમગુરુ પાસે જવું છે, પણ મને તો બધું આવડે છે અને મને બધી સમજણ પડે છે. એટલે પરમગુરુ કહે એની સામે આપણે ક્વેશ્ચન પર ક્વેશ્ચન કર્યા કરીએ. એટલે ત્યાં આગળ આપણી બુદ્ધિ લડાવીને આપણે એમની સામે આમ ના હોય આમ હોય, આમ નહીં આમ. તો કે નહીં, સરળ મુમુક્ષુ. સરળ એટલે કેવું કે મને કાંઈ ખબર નથી અને ખરેખર આપણને ખબર નથી ક્યાં જવું છે, આપણને ખબર જ નથી. તો કે મુમુક્ષુ એટલે કે જેને પોતાને આ બંધનમાંથી છોડવાની. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા. તો મોક્ષની ઈચ્છા એટલે કે આ મોક્ષ એટલે શું? મુક્ત થવું. ક્યાંથી મુક્ત થવું? આ સંસારના બંધનમાંથી. તો એ મુક્ત થવાની ઈચ્છા સાથે મારે પરમગુરુ પાસે જવું છે.
એટલે સરળ મુમુક્ષુ હોય શુદ્ધ ચેતન, એટલે અંશ કેવો છે? શુદ્ધ ચેતન. એટલે હજી હવે આપણે અંશ ભાવે જ્યાં સુધી ના થઈએ ત્યાં સુધી આપણે પરમ ગુરુની જાણ આપણા અંતઃકરણ સુધી જાય અને ત્યાં આગળ અટકી જાય. એટલે આપણા અંતઃકરણને ક્યારે એને એટલું અતિ શુદ્ધ બનાવવું પડે કે જેથી પરમ ગુરુની સમજણ એને અંશની વૃત્તિને આપણે એવી ચોખ્ખી બનાવવી પડે કે જેથી આપણે પરમ ગુરુની જાણને બરોબર જાણી શકીએ. આ ઉપદેશ છે, બધો જ ઉપદેશ આખું પંચમવેદ આપ્યું છે, આટલા વર્ષોથી આટલું બધું ચાલે છે. પણ અંશે થવા માટેની અંદરની આરત પણ છે, પણ હજી સરળ મુમુક્ષુ નથી અને શુદ્ધ ચેતન નથી. મેઇન વસ્તુ શુદ્ધ ચેતન નથી, કારણ કે આપણી અંદર બધા ઉપરા ઉપરી થર લાગેલા છે. કયો? સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, મહાકારણ દેહ, આ બધા થર લાગેલા છે. એટલે જ્યાં સુધી સરળ મુમુક્ષુત્વ ના આવે ત્યાં સુધી આ પત્તો ખાય નહીં. એટલે આટલી શરતો છે. પણ પંચમ વેદનું જ્ઞાન મેળવવા માટેની આ શરતો છે. પહેલી સરળ મુમુક્ષુ, પછી કેવા? સરળ મુમુક્ષુ, શુદ્ધ ચેતન, કરહી અર્પણ ચરણે તન મન, મારું તન અને મન. તન એટલે શું? આ શરીર. આ શરીર આપણે એને આપી શકીએ? પહેલાં એ મને કહો. આ શરીર ના હોય તો આપણે એની પાસે જઈ શકીએ? તો એ કહેવા શું માગે છે? કયા શરીર? કે જે શરીર, કયું શરીર છે? અંશ શરીર. આ અંશ શરીર છે એને અર્પણ કરવાનું છે. આ શરીર તો આપણે અર્પણ કરી શકીએ, આ તો સાધન છે આપણું. આ સાધન ના હોય તો આપણે જઈ શકીએ જ નહીં પરમ ગુરુ પાસે. એટલે શરીર કયું છે? અંશ શરીર છે. આ અંશ શરીર એમના ચરણે મૂકવાનું છે. એટલે જે છે ને આપણો મંત્ર છે, અમર મંત્ર કયો છે? અલ્પજ્ઞોહં સર્વજ્ઞોહં સત્શરણમ જુગલ રૂપમ ત્વમ નમામિ. આ અલ્પજ્ઞ છું, આ અંશ છે કેવો છે? અલ્પજ્ઞ છે. અને એ શરીર સાથે હું કોને શરણે જાઉં છું? સોહંગ એટલે કયા? પરમ ગુરુને શરણે જાઉં છું. અને પરમ ગુરુ અને હું અલ્પજ્ઞ, અલ્પજ્ઞ અને સર્વજ્ઞ, આ બંને કોણ છે? કર્તાની ગતિ છે, કર્તાના ચરણો છે. અને એના ત્યાં આગળ આપણે એને નમીએ છીએ. એટલે કોને શરણે જઈએ છીએ આપણે? બંને જણા કેવલ કર્તાને. એટલે પરમ ગુરુ પણ પોતાનો શ્રેય પોતાના માથે નથી લેતો, બધું લેતા એક સીધું કેવલ કર્તાને બધો શ્રેય આપે છે. એટલે હું અને પરમ ગુરુ આ બંને ભેગા થઈને અમે કોને શરણે જઈએ? જુગલ રૂપમ. જુગલ રૂપમ એટલે હું અને અલ્પજ્ઞ અને સર્વજ્ઞ, આ બંને કોને શરણે જઈએ છે? કેવલ કર્તાને શરણે જઈએ. તો આવી રીતે આવું કરીને હવે તમે આનો અર્થ બરોબર વાંચજો અને એ ભાવ કરીને આપણે પ્રાર્થના કરીશું. જેથી શું આ કયું 393 પાનીનો અર્થ વાંચીને આવજો આવતી વખતે, અને આ પણ બરાબર. એટલે આટલું વાત થઈ જાય પછી હવે આપણે શરૂ કરીએ છીએ. હવે આપણે બધે 84 તત્વ કર્યા છે. હવે ફરીથી બોલી જઈશું બધા, એટલે પાછું યાદ રહી જાય. 84 તત્વો પેલા ફટાફટ. પહેલું પ્રકાશ બ્રહ્મવૃત્તિ. બીજું નહીં, અહીંથી જવાનું. અવિકાસ તુંબસ એટલે કેટલા થયા? 4 ગણો. પછી હા 5. પછી હા એ કેટલા થયા? 8. પછી ઈચ્છાવૃત્તિના કેટલા? હા તો 72 ને 8 કેટલા થયા? 80. હવે ક્રિયાવૃત્તિ. પછી એ કેટલામું? 81. પછી 82. 83. તો હજી એક રહ્યું. તો ઈચ્છાવૃત્તિ ગણવાની ને, એટલે અહીંયા ભૂલ ના થવી જોઈએ. એટલે હવે આપણે છેલ્લું તત્વ કયું? અંશવૃત્તિ લઈએ છીએ. હવે અંશવૃત્તિ એટલે કોણ? અંશવૃત્તિ એટલે કોણ? કોણ? પોતે. આપણ પોતે જ. અંશવૃત્તિ એટલે હું. હવે હું વિશે જાણવું છે. એટલે આ સૌથી વધારે અગત્યનું છે, કારણ કે હું જ મને જ ખબર નથી. હું તો કોને માને શું માનું છું? આ નામ રૂપને હું માનું છું. એટલે હું આ જે અંશવૃત્તિ ક્યાંથી આવી ને કેવી રીતે આવી? અને એ કર્તાની કેવલ કર્તાની સજાતીય છે. તો સજાતીય કેવી રીતે છે? જુઓ, આટલી આ જે વૃત્તિ છે, આટલી આ બધી વૃત્તિ કેવલ કર્તાની 1 થી 5 વૃત્તિ બાહ્ય વૃત્તિ છે. આજે અહીંયા આવી ને આ બાહ્ય દ્રષ્ટિ, બાહ્ય વૃત્તિ, બાહ્ય હેતુ, અંતર હેતુ ને બાહ્ય હેતુ,
આ બાહ્ય હેતુમાં આ બધા 5 આવી ગયા. હવે અંતરહેતુમાંથી કોણ નીકળ્યું છે? એ અંશ નીકળે. તો હવે અંતરહેતુમાંથી અંશ નીકળો તો અહીંયા અંતરહેતુ ક્યાં કીધું? જો અહીંયા સાંભળજો. હવે આપણે અહીંયા આગળ આવ્યા. હા, અંશવૃત્તિ હવે ક્યાંથી આવી? પરમ ચૈતન્ય મહદ સજાણ સ્વરૂપ એટલે કેવલ કર્તા, એમની પાસેથી આપણે આવ્યા છીએ. એટલે સૌથી પહેલું તો આ સમજવાનું કે હું કોણ છું? કેવલ કર્તાનું સજાતીય અંશ છું. એટલે જરાય આપણી જાતને દેહભાવમાં જવા ના દેવી હોય તો શું કરવું પડે? આખો વખત કેવલ કર્તાને યાદ કરીને હું એનો અંશ છું, હું એનો. હવે એનો અંશ કેવો છે? શુદ્ધ ચેતન. ને શુદ્ધ ચેતન એટલે કેવું? એમાં કોઈ અશુદ્ધિ છે જ નહીં. હવે આપણી અંદર તો બધું કેટલું ભરેલું છે, તો આપણે માની ના શકીએ કે ના ભાઈ મારી અંદર તો આવું બધું બહુ ભરેલું છે. તો કે અહીંયા કેવલ કરતાં ચોખ્ખી વાત કરે છે કે જો તમે મારા શરણે આવશો તો હું તમને મારો તમને હાથ ઝાલીને કેવલ કરતાને પાસે લઈ જઈશ. આપણે કોને હાથ ઝાલી લેવાનો? એટલે પછી આ બધી વસ્તુ ક્યાં જતી રહે? આ સીધો બાયપાસ છે. કેવલ આપણે પરમ ગુરુના શરણે જઈએ એટલે આ બાયપાસ છે આખો. હવે આ બાયપાસ કરવા માટે પહેલાં સમજવું પડે કે કેવી રીતે હું છું. જો સમજીએ નહીં તો આ બાયપાસ ખાલી આપણે બુદ્ધિમાં રહી જાય, આપણી અંદર સમજણમાં ના આવે. સમજણમાં લાવવા માટે આપણે હવે સમજીએ. હવે પરમ ચૈતન્ય, હવે એમને ઉપજી પહેલાં સૌથી પહેલાં કેવલ કરતાં હવે આગળ અહીંયા વાત જઈએ. જુઓ, અહીંયા અંતર આપણે આગળ ગઈ વખતે 305મું પાનું વાંચેલું યાદ હોય તો. અંશવૃત્તિની દીર્ઘ ગતિવાળા 3 પ્રકારના અલ્પ અંશો. પણ એ આવ્યા કેવી રીતે? અંશ આવ્યા કેવી રીતે? તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પરમ ગુરુને ઉપજી ત્યાંથી શરૂ કરીએ. એટલે એને સૌથી પહેલું આગળનું 6થું ચેપ્ટર જુઓ. આગળ 6થો કંદ. કેટલામું? હા, બસ અહીંયા. હા, તો 72 તત્વોનું છે. 1 મિનિટ. હા, અહીંથી આ વાંચીએ. નિજ મહદ સજાણ સ્વરૂપ કેવલ કીર્તારને દ્વૈત રમણ કરવાનો ઉમંગ થયો. અહીંયા ઉમંગ ક્યારે થયો? કે જ્યારે સૌથી પહેલાં એ ધારો કે કેવલ કરતા આપણે આપણો અનુભવ કરીએ પહેલાં, કારણ કે આપણે એના સજાતીએ છીએ, તો આપણને સમજાશે કે કેવી રીતે કેવલ કરતાને કેવી રીતે આ થયું હશે. આપણે અંદર આપણો અંશ જ્યારે સૂતેલો છે, એ સૂતો છે અને પછી એ ઉઠે છે. જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણને કંઈ જ ખબર નથી હોતી, ક્યાં છે શું છે ખબર નથી હોતી. અને સહેજ આંખ ખોલીએ છીએ અને આપણે હજી એ 2 સેકન્ડ પૂરતો કોઈ વિચાર નથી હોતો. ત્યારે કોણ છે? ત્યારે અંદર આમનામ જ ક્યાં છું. તો એ જે થયું એ પ્રથમ ઉપજણ. એ જે આંખ ખોલીને આપણે જે દેખાયું એ પ્રથમ ઉપજણ થઈ. એ રીતે કેવલ કર્તાની શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, છતાં પણ એમની અંદર એ આ જે ઉઠવાનું હતું, આ જગતને ઉત્પન્ન કરવાની જે પેલી હતી, એમાં એમની અંદર એક જાગૃતિ આવી, સ્ફુરણ થયું. એ સ્ફુરણ થયું, એ પહેલું સ્ફુરણ ઉપજણ એટલે કોણ? પરમ ગુરુ. અહીંયા કોઈ વ્યક્તિ નથી, કશું જ નથી, એ ખાલી બધું અવ્યક્તમાં છે. સમજો આ પહેલાં. તો આ પરમ ગુરુ ત્યાં આગળ એટલે એમનું પોતાનું મન છૂટું પડ્યું. ત્યાં આગળ પરમ ગુરુ રૂપે એમનું મન ત્યાં છૂટું પડ્યું. હવે એમને ત્યાં આગળ થઈ એટલે શું થયું? અદ્વૈત અહીંયા અંતરવૃત્તિ ઉત્પન્ન થઈ, એમાંથી અદ્વૈત ઉપજણ ઉત્પન્ન થઈ. હું છું, બસ હું છું, અસ્તિત્વનો એમનો પૂરેપૂરી જાગૃતિ આવી. કારણ કે પહેલાં આપણે આગળ પહેલાં વાંચેલું હતું કે કેવલ કરતાં ખગાકાર શૂન્યમાં શૂન્ય સમા હતા. વાંચ્યું હતું ને આપણે?
એ શૂન્ય સમા હતો, એમાં કશું જ હતું નહીં, હતું ચૈતન્ય બધું જ અંદર હતું, પણ એ વખતે કશું વ્યક્ત નહોતું. હવે જ્યારે અહીંયા સ્ફુરણ થાય છે એટલે અહીંયા આગળ ઉપજણ ઉપજે છે, એટલે ત્યાં આગળ એ સ્ફુરણ થયું. સ્ફુરણ થયું એટલે સીધું આપણે યાદ કરો કેવી રીતે શું થયું. સૌથી પહેલાં સ્ફુરણ થયું એટલે પ્રકાશ બ્રહ્મવૃત્તિ ઉપજી, આખું ખુલ્લું ને પ્રકાશ આખો વ્યાપ્ત થઈ ગયો. અહીંયા સ્ફુરણ થયું એટલે સોહમ પ્રણવ રૂપે આખા કેવલ કરતા પરમગુરુ વ્યાપ્ત થઈ ગયા. હવે સાંભળજો, આ અહીંયા અદ્વૈત ઉપજન છે. હવે ત્યાંથી અહીંયા આગળ એમને થયું કે હવે હું કંઈક આ પ્રકાશ બ્રહ્મ છે, આ બધું જોયું એટલે બાહ્ય દ્રષ્ટિ થઈ એમની, બરાબર. આ બાહ્ય દ્રષ્ટિમાં જોયું કે આમાંથી કશુંક થઈ શકે. આગળ તમે પહેલાંમાં વાંચશો ને ડિટેલમાં તો એ કહેશે આગળ કે એમાં કેવલ કરતાને થયું કે હવે આમાંથી કશુંક થઈ શકે, આટલો બધો પ્રકાશ છે, આ કશું શું છે, એમાંથી કંઈક થઈ શકે. તો એ થઈ શકે એટલે શું થયું, કરતાની બાહ્ય દ્રષ્ટિ. જેમ આપણે જાગીએ ઉઠીએ ને આપણે કોઈક બીજી જગ્યાએ બહારગામ ગયા તો જે નાહવાનું ધોવાનું ઉઠવાનું છે તો પહેલાં જોઈએ કે ક્યાં બાથરૂમ છે, ક્યાં પેલું છે. બહારગામ ફરવા ગયા છો તમે અને ત્યાં ક્યાં બાથરૂમ છે, કઈ જગ્યાએ જવું છે, આ બધી વસ્તુ પહેલાં તમારું બાહ્ય વિચાર આવે, બાહ્ય જોઈને વસ્તુ બનશે. પછી અંદરથી તમને થાય કે ના હું આમ કરીશ પછી જે પ્લાનિંગ થવું એ અંતર્વૃત્તિ છે. તો કર્તાની અંતર્વૃત્તિ શું થઈ, અંતરદ્રષ્ટિ થઈ અને અંતરહેતુ થયો કે હવે આમાંથી હું શું કરું, કેવી રીતે કરું. એ જે શું કરું કેવી રીતે કરવું એટલે તેમાંથી સીધી દ્વૈત ઉપજન થઈ. બીજું કરવાની વાત આવે ને, મારામાંથી બીજું, એ અહીંયા આગળ દ્વૈત ઉપજન, દ્વૈત એટલે બે, બીજી ઉપજન થઈ. હવે અહીંયા આગળ કેવલ કરતાનો ખેલ અહીંથી શરૂ થાય છે. આ સૂક્ષ્મ વસ્તુ છે અને આ સૂક્ષ્મ વસ્તુ બહુ સમજવા જેવી છે. જુઓ, કેવલ કરતા એ બધે કેવલ કરતા કેવા છે, નામ કેમ કેવલ કરતા છે, વળ વગરના છે. અહીં સુધી એ બધા વળ વગરના છે. હવે અહીંયાથી જેવા અહીંયા આ દ્વૈત ઉપજન થશે ને એટલે વળ ચાલુ થશે. વળ ચાલુ થવા માટે એમનેથી અંતર્વૃત્તિ અને બાહ્ય વૃત્તિ આ બંનેમાંથી અંકુરની 6 વિગતો ઉત્પન્ન થઈ, 6 રકમો ઉત્પન્ન થઈ. હવે આ અંકુરો કયા ઉત્પન્ન થયા, જો આ અંકુરો આ કેવી રીતે કરતાની ચાલ જુઓ તમે. આ બાહ્ય હેતુ, આ અંતર હેતુ. આ અંતર હેતુમાંથી આરત, ઐશ્વર્યતા અને ચૈતન્યતા ઉત્પન્ન થઈ છે અને આ બાહ્ય હેતુમાંથી સુરતા, નૂરતા, અક્કલ ઉત્પન્ન થઈ. તો એમણે આમ કેમ કરી દીધા, કોઈ આઈડિયા આવે છે, કોઈ આઈડિયા? હા, અહીંયાથી વળ શરૂ થયા, અંકુરના વળ અહીંથી શરૂ થયા. આ અંતરહેતુમાંથી આરત, ઐશ્વર્યતા, ચૈતન્યતા અને બાહ્ય હેતુમાંથી સુરતા, નૂરતા, અક્કલ અહીંથી વળ શરૂ થયું. આ સુરતા, નૂરતા, અક્કલ છે એ સુરતા એટલે શું? એક નાનો દાખલો આપું. બીજ છે, આપણે મગ ફણગાવા મૂકીએ છીએ, બરાબર. મગને પેલું બાંધીને મૂકીએ, પાણીવાળા કરીને ભેજવાળા થઈને આવે એટલે એમાંથી અંકુર ફૂટે. આ અંકુર સમજી લો, આ અંકુર, આ મગનું અંકુર. એવી રીતે આપણી અંદર બી અંકુર ફૂટે જે વીર્યના રૂપે હોય. આ અંકુર છે એ અંકુર જેવું ફૂટ્યું એટલે એની અંદરથી આ 6 વસ્તુ ઉત્પન્ન થઈ. કેવી રીતે જુઓ, સુરતા, અંકુર જેવું ઉત્પન્ન થયું તો તમે જુઓ પોપડામાં બાંધેલું છે પણ કાણું કરીને નીકળે. આ શું છે એની, ક્યાંથી નીકળવું, એની શું છે એની પાસે, જુઓ આ કરતા એ મૂકેલું છે અંદર, આ પોખેલું છે. બાકી એને ક્યાં, એ કંઈ ભાન હોય ક્યાંથી નીકળી જવું. આ કોઈ દિવસ વિચાર આવ્યો છે કે આમાંથી કેવી રીતે નીકળી જાય છે, કપડું ફાડી નીકળી જાય, કેટલું ઝીણી હોય તો એમાંથી પણ નીકળી જાય અંકુર. તો એ સુરતાને હિસાબે. હવે એ અંકુરને ધારો કે તમે બાંધીને પછી ખોલીને તમે એને કુંડામાં રોપો છો. હવે એ કુંડામાં મોટા કરવા છે આપણે કોઈ પણ, તો એ કુંડામાં રોપો છો તો એના મૂળિયા, એ એની નૂરતા છે. ક્યાં જવું, ક્યાંથી મને પાણી મળશે, ક્યાંથી મને ખોરાક મળશે, એ બધી જ વસ્તુ. સુરતા ઉપરથી સૂર્યનો પ્રકાશ લેશે અને નૂરતા અંદરથી પોતાનો ખોરાક લેશે, પાણી લેશે. તો આ સુરતા અને નૂરતા આ એની બાહ્ય કરતા એ પોતાની આ બાહ્ય દ્રષ્ટિમાંથી આ મૂક્યું છે, પણ એ નાખ્યું ક્યાં આગળ, અંતરહેતુમાં. જો આમ ના કરે ને તો આ આકડીઓ ના થાય. આ આકડીઓ થવું હોય ને એના માટે આ એમને વળ કર્યો, આ આકડીઓ. તો એને તો જો આ આમ નામ જ રહે, અંતરમાંથી અંતર રહે અને બાહ્યમાંથી બહાર રહે, તો આ ભેગું ના થાય. સમજાયું? એટલે આ આકડીઓ કરવા માટે એમણે
આ આડું ઊંધો કર્યો. હવે શું કીધું નૂરતા? હવે અક્કલ. હવે તમે જુઓ, હવે પેલાને નાખ્યું, હવે તમે એ કુંડું નાખ્યું છે એમાં કંઈક નાનો પથ્થર આવી ગયો. હવે મૂળ તો જે કેટલું ડેલિકેટ હોય ને, તો એ શું કરે? સાઈડ પરથી નીકળી જશે. તો ક્યાંથી આવ્યું? એ અક્કલ આવી. આ અક્કલ એટલે આ ત્રણે ત્રણ વસ્તુ અક્કલ આટલા નાના અંકુરમાં છે. વિચારો તમે આ કેવી રીતે કરે? તો કેવલ કરતાએ આ રકમો ભરી છે. હવે બીજી વાત, હવે જુઓ આ રથ. હવે આ રથ શું છે? એને મોટા થવું છે, ઊંચા થવું છે, મોટા થવું છે. એ આરત છે. એ આરત હવે એને કોઈ મૂક્યું છે? એને કોઈ શીખવાડ્યું છે? નાનું બાળક બી જન્મે એટલે સીધું બૂચ 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 ચાલુ કરે. એને કોઈ દિવસ કોઈ ચૂસ્યું છે? એને ચૂસવાનું પૂછવાનું કાંઈ ખબર નથી. પણ એ કેમ કરે છે? એની સુરતા નૂરતાથી આ કામ કરે. આમ કરીને માનું પેલું શોધે કે ક્યાં છે. તમે કોઈ નાના બાળકને જન્મ્યા પછી જોયું હોય તો ખબર પડે. તો એ એની સુરતા નૂરતા અને અક્કલ બી દોડાવે પાછી કે ક્યાં ખોલવું ને કેટલું પકડવું ને. પ્લાસ્ટિકની બોટલ આપશો ને તો નહીં લે પેલું, એટલું હોશિયાર છે. તો એ સુરતા નૂરતા અક્કલ આ અંકુરમાં ભરી છે. હવે શું કીધું? આરત અને ઐશ્વર્યતા. આ ઐશ્વર્યતા અને ચૈતન્યતા, આ મૂળ વસ્તુ, આ બે વસ્તુમાં આખો ખેલ કર્યો જ કરતા. ઐશ્વર્યતા એટલે શું? આ મગનું અંકુર છે, આ વાલનું અંકુર છે, આ બીજા કોઈ, આ બધા અંકુરમાં જુદી જુદી ગતિ મૂકી છે. આ જે સજીવન વૃત્તિ આખી જે મૂકીને, એ સજીવન વૃત્તિને સંઘરવાની તાકાત આ અંકુરમાં છે. એ કેમ? આ ઐશ્વર્યતા, એની પોતાની બધાની ઐશ્વર્યતા જુદી જુદી છે. બધાનો સ્વાદ જુદો છે, બધાનો રંગ જુદો છે. આ અંકુરમાંથી આખું ઝાડ ઉત્પન્ન થાય અને બધા જુદા જુદા ફળો આપે, જુદા જુદા રંગ આપે, જુદી જુદી બધું જ જુદું જુદું છે, રસ જુદા જુદા છે. એ શું છે? અંકુરની અંદરની ઐશ્વર્યતા. અને છેલ્લું આ મુખ્ય વસ્તુ છે. આ ચૈતન્યતા એટલે શું? મેં તે દિવસે તમને લોકોને દાખલો આપેલો. કોનો દાખલો આપો તો ખબર છે? ચુંબકનો. યાદ છે? ચુંબકનો દાખલો. ચુંબક અને ખીલી. ચુંબક હોય અને લોખંડ. ચુંબક તમે બીજી જગ્યાએ તાંબાના પતરા પર ફેરવશો, સોના પર ફેરવશો, ચાંદી પર ફેરવશો તો અસર નહીં થાય. કોની જોડે અસર થશે? ખીલી જોઈને પકડશે. આ ખીલી છે. આ છે કર્તાનો સામાન્ય ભાસ. સામાન્ય ભાસ, સામાન્ય ચૈતન્યતા. આ સમચૈતન્યતા કેવી છે કે એ જેવો વિશેષ ભાસ અંદર આવશે, અંશ જેવો અંદર આવશે એટલે પકડી. આ પ્રણવમાં મૂકી છે. આ પ્રણવમાં મૂકી છે. એટલે એ જે પેલું ફૂટે ને એની અંદર એ પ્રણવ છે ત્યાં આગળ. એ શું કરશે? જેવું વરસાદ આવશે એને ઝીલીને ખુલી જશે. તમે જુઓ, પાણી નહીં નાખો તો કેવું થઈ જશે? મુરઝાઈ જશે. અને પાણી નાખશો એટલે ખીલી જશે. તમે અત્યારે તો બધું એઆઈમાં કેટલા બધા બતાવે કે કેવું આમ ખીલી જાય. તમે ફોટોગ્રાફીમાં નથી હોતો કે કેવી રીતે ખીલી જાય બધું. એ આનાથી, આ કોના હિસાબે? આ ચૈતન્યતા. એ ચૈતન્યતા વિશેષ, પાણીની અંદર વિશેષ ચૈતન્ય છે. અને એ જેવું અંદર વરસાદનું પાણી આવે, તમે જુઓ આખા બિયા, વરસાદ ના હોય ત્યારે આખી જમીન કેવી હોય? સૂકી ભટ કંઈ ના. પણ જેવું વરસાદ આવે એટલે ઘાસ ઉગી નીકળે, જે અંદર બિયા પડેલા છે બધાના છોડવા બી ઉગી નીકળે. કેમ? તો કે પેલું વિશેષ ચૈતન્ય અને આ બીજમાં રહેલું સામાન્ય ચૈતન્ય, આ બંને ભેગા થયા એટલે પેલું ખીલી ગયું. એટલે આ ખીલવાપણું કે નીકળવાપણું આ સમચૈતન્ય છે. એના વગર આ કશું કામ ના કરી શકે. સમજાઈ ગયું? હવે આ આટલી વસ્તુ ભેગી થઈ એટલે હવે શું થયું? હવે તમે જુઓ, પેલું પુસ્તક કાઢો, 1 નંબરનું પાનું. આ થઈ આખી દ્વૈત ઉપજાણ કે હવે હું આવી રીતે આ અંકુર ઉપજાવી અને કોઈ પણ અમારી અંશવૃત્તિ નાખીશ. કારણ કે કેમ? શું કર્યું? અંશવૃત્તિ એમણે છેલ્લે નાખી છે. પહેલાં એમણે શું કર્યું? બધા પહેલાંથી આ 72 તત્વોમાંથી 5 ભૂતો થયા અને એમાંથી એમણે આખા બીબા બનાવ્યા. બધા બીબા બનાવ્યામાંથી બધાના તત્વો અંદર મૂકી દીધા, પોખી દીધા. નિરંજન તત્વ પોખી દીધું, અવ્યાકૃત પોખી દીધું, તમોગુણ, રજોગુણ, સત્વગુણ, બધાના જેટલા જે પ્રમાણમાં આપવાનું હતું એ બધું પોખી દીધું છે. અને આખા બીબા ધારે કે બનાવી ગયા છે.
બધું થઈ ગયું છે. સજીવન વૃત્તિ પણ નાખી દીધી કે આ કેટલા વર્ષ જીવશે, આ કેટલો રોગ થશે અને ક્યારે શું થશે, કે બધી જ વસ્તુ દરેકમાં, સ્થાવરથી માંડીને જંગમના દરેકે દરેક પશુ પક્ષી બધામાં મૂકી દીધું છે. પણ હજી કશું હાલતું ચાલતું થયું નથી. ત્યારે કરતાંય કીધું કે હવે મારે જ પોતાએ કાંઈક કામ કરવું પડશે. એટલે પોતાનો સજાતીય વૃત્તિનો અંશ એ એમણે ઉત્પન્ન કરવા માટેની આ પેલી કરી. તો હવે એ નક્કી થયું એટલે આ દ્વૈત ઉપજણ થઈ. આ નક્કી કર્યું એટલે દ્વૈત ઉપજણ કરી. હવે શું કીધું? હવે અહીંયા આગળ કરતાંએ પોતે આ કર્તાની પોતાની દ્વૈત ઉપજણ થઈ એટલે હવે મારે કંઈક કરવું. તો હવે શું કરવું? એટલે હવે હું મારી અંશવૃત્તિ અંદર નાખું. એના માટે શુદ્ધ અભિમાન રૂપ ધારણા. એટલે હવે કર્તાએ પોતે અભિમાન ધારણ કર્યું કે હવે હું કંઈક, એટલે હવે કર્તા બન્યા. એ સાચા કર્તા ક્યારે બન્યા? આ અભિમાન ધારણ કર્યું ત્યારે કે હવે હું આખા મારા અંશને નાખી અને આખા જગતને ચેતનવંતું કરું. એટલે હવે અહીંયા શુદ્ધ અભિમાન રૂપ ધારણા કરી. પછી શું થયું કે કરવું તો નાખવું તો કેવી રીતે નાખવું, શું કરવું? એટલે એને અકળ વિચાર રૂપ સજાણપણું. હવે આખું જે અત્યારે સૂતેલું હતું, આખું જે પેલું હતું એ હવે કેવું થયું? જાગૃત થયું. એટલે હવે એ ત્યાં આગળ બધા વિચાર શરૂ થયા. બાકી તો શૂન્ય જેવા હતા કરતા, પણ હવે કેવા ચેતનવંતા આખા જાણે કે હવે હું શું કરું, કેવી રીતે કરું. એટલે આ બધી અંશવૃત્તિને કેવી રીતે નાખવું, કઈ જગ્યાએ કઈ મેળવણી કરવું, આ બધું આમણે પહેલાં ખાલી એકલો પ્લાન કર્યો. પણ હવે તમે કોઈ આર્કિટેક્ટ પાસે જાઓ ને તો પહેલાં તમને પ્લાન કરીને આપી દે. પછી જ્યારે તમે એને ડિટેલ માગો ને ત્યારે બધી, એટલે પછી કે આમાં આટલી ઈંટો, આટલે સિમેન્ટ, આટલું, એટલે આખો દૂધ તમને આખું બધું ગણતરી કરીને આપી દે, આખો પ્રોજેક્ટ. તો એ ગણતરી કરવી હવે કરતાં ગણતરી શરૂ કરી કે કેવી રીતે નાખવું, શું કરવું, કયા યુગમાં નાખવું, કયા યુગમાં કયા પ્રાણીઓને નાખવા, કયા યુગમાં કયા પ્રાણીઓને પાછા લેવાના, કયા યુગમાં કયા જંતુઓને રાખવાના, કઈ વ્યક્તિઓને મૂકવાની, ક્યાં મૂકવાની, બધી જ ગણતરી કર્તા પાસે છે. એટલે કર્તાએ હવે શું કર્યું? આ અકળ વિચાર જે આપણે કરી ના શકીએ, આપણી બુદ્ધિમાં પણ ના આવી શકે, સમજાઈ બી ના શકે, એવા અકળ વિચારરૂપ એમણે શરૂ કર્યું સજાણપણું. હવે એમણે કહ્યું કે હવે કયા પ્રદેશમાં, તમે વિચાર કરો, આપણી મનુષ્ય લોકોની લગભગ 3 લાખ જાતિઓ છે મનુષ્યની. એક્ઝેક્ટ મને ફિગર નથી યાદ અત્યારે, પણ 3 લાખ જાતિઓ મનુષ્યમાં છે. તો એક કેવો 4 લાખ છે ને? હા 4 લાખ. તો એ 4 લાખ મનુષ્ય જાતિ છે. હવે મનુષ્યમાં આપણને તો બધા સરખા લાગે, નાક કાન નાક મોઢાવાળા, પણ કોઈ પેલા ચીની લોકો કેવા છે? ચીબા, પછી બટકા, ગોરા, પેલા ગોરા લોકો ઊંચા હાઇટવાળા, પિગ્મી લોકો ટેણકા, પછી નિગ્રો લોકો કાળા. આવી 4 લાખ જાતિઓ મનુષ્યમાં. એટલે એમાં એમણે આ શું કર્યું વિચારો તમે, જોવા જાણવાનું કયા પ્રદેશમાં કયા પ્રાણીઓ વધારે સરખા રહેશે. સિંહ લોકો તો ક્યાં સૌરાષ્ટ્રમાં જ છે, બધા જ. પેલા વાઘ છે એ પેલાના મધ્યપ્રદેશના જંગલોમાં જ છે. તો બધાની જે પ્રદેશ છે, જે પ્રદેશમાં કયા જીવોને મૂકવા, કયા પ્રદેશમાં કયા જીવો ટકી શકશે, આ બધી જ વસ્તુની અહીંયા આગળ એની જોવા જાણવારૂપ ભાવના ઉત્પન્ન થઈ. આ બધું કરીને હવે ફિનિશિંગ કરી રહ્યા છે, ફાઇનલ ટચ આપે ને એવો ફાઇનલ ટચ આપી રહ્યા છે. આ થઈ ગયું. હવે પછી શુદ્ધ સંકલ્પ. હવે શું કર્યું? શુદ્ધ સંકલ્પ સ્વરૂપ ઊભું થયું કે હવે આવી જ રીતે કરવું છે, બસ વાત પૂરી થઈ ગઈ. એટલે હવે એને ખાલી તીર જ છોડવાનું છે. કોણે? કરતા. હવે તીર છોડ્યું તો કેવી રીતે છોડ્યું? તો કે એકલું આમ નામ એક જ કરી શકું તો પછી મારે જે કામ કરાવવું છે બધા પાસે એક સરખું નહીં થાય. બધા સામાન્ય અંશો ઉત્પન્ન કરી નાખે. વિચાર કરો તો વિશેષ દેવો જે વિભૂતિવાળા છે એ લોકોને આ જગત ચલાવવાની જે બધી કારીગરી, વાયુ દેવતાને પવનની આપી છે, અગ્નિ દેવતાને અગ્નિ પ્રગટ કરવાની આપી છે, વરુણ દેવતાને પાણીનું આપ્યું છે, ઇન્દ્ર દેવતાને વરસાદ લાવવાનું આપેલું છે. આ બધા જે દેવતાઓ છે એ બધાનો પોર્ટફોલિયો છે. જો એ ના કરે તો સામાન્ય જીવો તો કશું કરી શકવાના નથી. કારણ જો બધા જીવોને આપી દે આવી રીતના તો બધા હું, એટલે કેવી ખૂબી રીતથી કરવું પડે કરતાંએ. એટલે કરતાંએ શુદ્ધ સંકલ્પ કેવો કર્યો? એવી રીતે કરવું કે આ 3 જાતના અંશો ઉત્પન્ન કરું. એક તો મેં મારી પાસે રાખેલો છે, મન રૂપેની અંદર રાખેલો, ત્યાં એ હવે વ્યક્ત કરશે કે પરમ ગુરુ ક્યારે આવે છે? કલ્પમાં એક વખત. એટલે એ જ્યારે
આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય એ પછીનો આખો કલ્પ પૂરો થાય પછી આવે, ત્યાં સુધી પરમ ગુરુ કેવી રીતે રહે? હોય કે ના હોય? કેવી રીતે હોય? હા, જાણ સ્વરૂપે, સોહંગ જાણ સ્વરૂપે. આખા જગતમાં સોહંગ પ્રદેશમાં જાણ છે, આખો પ્રાણમાં પ્રણવમાં જાણ મૂકી દીધી છે. હવે આ પ્રણવમાં મૂકેલી જાણ છે એ શું કામ કરે છે? દરેક પ્રાણીઓની અંદર આ જાણ, અલ્પજ્ઞ જાણ તો બધામાં ભળી છે, પણ મારામાં ને તમારાની અલ્પજ્ઞ જાણમાં ફેર છે કે નહીં? મારે તમારે જે બધી સરખી જ બધાને સરખી જાણો એવું નથી. તો વધારે જાણ જેને લેવી હોય તો કોઈ વધારે સાધના કરે, કોઈ ઋષિમુનિઓ છે તે એ લોકોને વધારે પડતી જાણ પહોંચી શકે ને, પાંચમા પરમ કારણ દેહથી પણ આગળ જઈ શકે. આજે આપણે સવારે કરેલું બધા જે હતા કયા પ્રેમદાસજીના બધા જે સંતો છે, બધાની જુદી જુદી કેટલી બધી વિભૂતિઓ છે, એ બધા પોતપોતાની રીતે આગળ વધેલા છે. તો એ જાણ ક્યાંથી આવી? એ આ સોહંગ પ્રણવમાં પરમ ગુરુની જાણમાંથી જ આવે. પણ એ લોકોને ખબર નથી, એ લોકોને કે મેં મેળવ્યું, આ અસ્મિ મેળવે છે એવું લાગે છે. કારણ કે જ્યાં સુધી પરમ ગુરુની જાણની પરમ ગુરુની ઓળખાણ જ નહીં હોય ત્યાં સુધી તો જાણે તો કે મેં મેળવી. હું બહુ તપ કરું અને પછી મારી અંદર કોઈ સિદ્ધિ આવી જાય તો કીધું મેં મેળવી. પણ સિદ્ધિ મારા કરવાથી નથી આવી, પણ મારી અંદર એવી શુદ્ધતા આવી, કોઈ પ્રણવની શુદ્ધતા આવી, તો ત્યારે પરમ ગુરુએ જાણ પોખી. એ પોખેલી હતી એ ખુલી. સમજાય છે ને? પરમ ગુરુની જાણ તો સતત પ્રવર્તમાન છે, પણ તમે ઝીલવા માટે તમારી તાકાત હોય ને. ઇલેક્ટ્રિસિટી બધાનું વાયરિંગ આખા ફ્લેટમાં આ બધામાં થયેલું છે, પણ જ્યાં આગળ એના જે બલ્બ છે ત્યાં જે ખુલવાની છે ને, તો જેનો બલ્બ જેટલા ફિલામેન્ટનો પેલો વધારે પાવરવાળો એટલું વધારે લેશે. સ્વાભાવિક વસ્તુ છે. એ રીતે જે પોતાને વધારે ને વધારે શુદ્ધ કરી અને ખુલશે તો પરમ ગુરુની જાણ એના રૂપે આવવાની છે. પણ એને શું થાય છે કે મને મળ્યું, એટલે એ અસ્મિ ઊભો થઈ અને અસ્મિ કહે છે કે મેં આ કર્યું. જ્યારે આ કોને આપે છે? આપણને ખબર છે કે કોણે આપી આ જાણ? પરમ ગુરુ. કોઈ પણ જાણ પરમ ગુરુની જાણ વગર હોય નહીં. એટલે ક્યારે પણ આપણે આપણી આવડતના વખાણ કરવાના નહીં કે હું આ કરું છું ને જાણું છું. નથી. આપણે એની કૃપા ના હોય તો આપણે એને ઝીલી જ ના શકીએ. અને પરમ ગુરુની જાણની ખબર ના હોય ત્યાં સુધી અસ્મિ જ રહેવાનો છે. ગમે તેટલા ધર્મમાં ગમે તેટલી સિદ્ધિઓ મેળવો, ગમે તેટલા આગળ વધો, નહીં તો પછી આમને રઘુરામજી મહારાજને શું કામ પરમ ગુરુ પાસે જવું પડ્યું? 5 તત્વોની સિદ્ધિ મળી ગઈ હતી તો કેમ ગયા? કારણ કે એમને થયું કે હજી આમાં કંઈક ખૂટે છે. કારણ કે એ જાણ હજી પૂરેપૂરી અંદરથી સંતોષ જ ના આપે. જ્યાં સુધી પરમ ગુરુ મળે નહીં ત્યાં સુધી સંતોષ મળે જ નહીં. સીધી વસ્તુ છે. કારણ કે પરમ ગુરુ જ તમારી સજાતીય છે અને બીજા બધા કોણ છે? વિજાતીય. બ્રહ્મ સુધી બધા. નિરંજન એટલે કોણ? બધા દેવો. મોટા મોટા કયા દેવો? જે અહીંયા આ જગતમાં પ્રવર્તમાન જેની સિદ્ધિઓ થાય છે કોણ? કૃષ્ણ ના, બ્રહ્મા વિષ્ણુ એ તો ચોથા સ્ટેજે આવે. નિરંજન તત્વ એટલે કોણ? આદિનારાયણનો પેલું કહેવાય કૃષ્ણ. જે વિરાટ સ્વરૂપ જે હતું તે, વિરાટ સ્વરૂપ જે ધારણ કરેલું એ, પેલા કૃષ્ણ જન્મેલા એ નહીં, જેણે વિરાટ સ્વરૂપ ધારણ કરેલું તે, એ કોણ છે? તો કે એ નિરંજન. એવી જ રીતે બધા ધર્મો જ્યાં પરિણામ પામે છે, અટકી જાય છે, એ બધા નિરંજનના જ ભક્તો છે. હવે નિરંજન કોઈ પણ સ્વરૂપે તમે એને પકડો એટલે નિરંજન. પેલા લોકો મહમ્મદ કહો કે પેલા લોકોને ઈસુ ખ્રિસ્ત કહો તો કે ભગવાનના પેલા છે, કોણ શું કે મેસેન્જર, દૂત છે એમના. દૂત એટલે કોણ? તો કે નિરંજન. ત્યાં સુધી જ બધાની પહોંચ છે. બ્રહ્મ સુધી જાઓ તો બધું ભૂલી જાઓ છો. આજે જ સવારે કીધું ને મહેશભાઈ કે બ્રહ્મમાં જાઓ એટલે બધું લઈ પામી જાઓ, કશું જ નહીં ત્યાં આગળ. તો ત્યાં આગળ તો તમે કોણ કહેવાય? કયા ભગવાનને ભજો ને શું કરો? વિચારો. એટલે ભગવાનને ભજવાનું ક્યાં સુધી છે?
નિરંજન તત્વ સુધીમાં. એટલે ત્યાં બધા ધર્મો અહીંયા આગળ અટકી જાય છે બધા. એટલે ત્યાં આગળ એને આગળની કશી ખબર જ નથી. કારણ કે બ્રહ્મમાં આગળ જાઓ તો સમાધિમાં જાઓ એટલે સમાધિના પહેલાં શરૂઆત સમાધિમાં આદિશક્તિનું બધું ચાલે, અવ્યાકૃતનું બધું ચાલે. એમાં આનંદ અમે સમજાવેલું છે, આનંદ તત્વ અને મહાતત્વ. આ બંને કેવા છે? આનંદ તત્વ તમને શું કરાવડાવે? સચ્ચિદ આનંદનું જે રૂપ છે ને એમાં ઘુસાડી દે. એટલે સાધનામાં એટલે પેલા શું કે ધ્યાનમાં જાઓ અને એકદમ પરમ ગુરુના દર્શન થયા. પરમ ગુરુએ મને મારા માથે હાથ મૂક્યો, પરમ ગુરુએ મને આ બધું કર્યું. આ બધું શું છે? આનંદ તત્વ કારણ છે. અને એનાથી પરમ ગુરુનો હું પરમ ભક્ત છું એ શું થઈ ગયું? મહાતત્વ. હવે કયા સ્ટેજ પર છો તમે? આ બ્રહ્મ, પછી નિરંજન ને પછી આદ્ય શક્તિના ચોથા સ્ટેજ ઉપર છો. અને તમે શું કહો? હું તો પરમ ભક્ત છું. પરમ ગુરુની જાણ સાથે જ્યારે સુધી અંશે થઈને એક ના થઈએ ત્યાં સુધી આપણે જંપવાનું નથી, આ બધામાં અટકવાનું નથી. આ બધું જ આવશે ને બધું જ થશે, પણ છતાં બી ક્યારેય અટકવાનું નથી. જાણ સીધી તમારી અંદર આવવા માંડે ને તમને ખબર પડવા માંડે કે આ હું નથી, આ મારું નથી, આ કરતાંય મારી પાસે કરાવડે. અને તમને અનુભવ થશે જ. બધા જ એટલા સરળ છે આપણા ગામવાળા, બધા જ ભાઈ બહેનો બધા બહુ સરળ છો. એટલે એ સરળતાને હિસાબે એટલે તો અહીંયા આગળ પરમ ગુરુ આવ્યા ને અહીંયા, એટલે તો આપણી પાસે આ સંપ્રદાય અહીંયા થયું છે. હવે આ સરળ મુમુક્ષુ તો છો જ, તો હવે પછી શું થાય? પરમ ગુરુની જાણ તો આવે જ ને જ્યારે આ બધાથી મુક્ત થઈએ તો. કારણ કે આ બધા અટકવાના સાધનો છે. એટલે અહીંયા આગળ અંશ, અહીંયા આગળ સામાન્ય એટલે 3 જાતના અંશ ઉત્પન્ન કર્યા. કયા? સામાન્ય, વિશેષ અને પરમ વિશેષ. આ પરમ વિશેષનો કરતાનો આશય શું હતો? પરમ વિશેષ શું કામ ઉત્પન્ન કર્યા? બે પરમ વિશેષ ઉત્પન્ન થયા, બરોબર? એક કોણ? પરમ ગુરુ. બીજા નિરંજન શામાં મૂક્યા? પસારામાં મૂક્યા. એટલે આ જે તત્વ આવ્યું આખું આગળનું જે ઈચ્છાવૃત્તિનું પહેલું તત્વ કોણ છે? નિરંજન તત્વ. એટલે આ પસારામાં અહીંયા આગળ એમને મૂકી દીધા, નિમી દીધા. એટલે એ તો એટલે એમાંથી શક્તિ પ્રગટ થઈ, એમાંથી આખો જગતનો પસારો કર્યો, બરાબર? એટલે બધી જવાબદારી એમને આપી દીધી. હવે પછી પરમગુરુ બીજા કયા રહ્યા? ક્યારે? જે પરમગુરુ કર્તાની પાસે જ રહ્યા જ્યારે આખું જગત એમને ભૂલી જવા માંડ્યું, કોઈ એમની પાસે આવ્યું જ નહીં, વર્ષો વીતી ગયા, બધું થઈ ગયું, છતાં બી આવ્યું નહીં, ત્યારે કર્તાએ પરમગુરુને કુબેર સાહેબને દ્વારા મોકલવા પડ્યા કે હવે તો આ બધા કોઈ મારી પાસે આવતું જ નથી, બધા ક્યાં અટકી જાય છે? આ નિરંજન તત્વમાં અટકી જાય છે કે આ બ્રહ્મમાં અટકી જાય છે? કોઈ ક્યાં, હું આટલા પહેલાંથી કરું છું, આ બધાને મોકલ્યા છે, કોઈ આવ્યું જ કેમ નહીં? એટલે એમણે પરમગુરુને ત્યાં આગળ મોકલ્યા. એટલે કે કુબેર સાહેબની દ્વારા એમની જાણ એમને મૂકી. હવે એ જે આખી પ્રક્રિયા કરી એમાં પરમગુરુની આપણને સમજ પડી ગઈ. હવે વિશેષ અંશોની વાત કરીએ તો વિશેષ અંશો કયા? પહેલાં 6 મહત દેવતાનું 6 મહત દેવતાનું ઉત્પન્ન કર્યા. કયા? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પછી અને નહીં, એ તો પછી 6 મહત દેવતાનું છે. કયા? પહેલાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ કેમાંથી? સત્વ, રજસ, તમસ. પછી 3 ગણ છે એના દેવો. કયા? પહેલાં અહંકાર કરના શેષ, શેષ નારાયણ. પછી બીજું અચત ગણનો કુર્મ અને સ્વાકાશ ગણનો મેઢક. હવે આનું શું કામ? કંઈ ખબર છે કે તમને આનું શું કામ છે? ખબર છે શું કામ છે? વિરાટના શરીરમાં એમણે મૂક્યા. વિરાટનું જે શરીર છે આખું, વિરાટનું શરીર એક કલ્પના કરી છે હ્યુમનના. તો એમના જમણા હાથે અને ડાબા હાથે વિષ્ણુ અને કુર્મ અને મેઢક, પગમાં
શંકર અને વિષ્ણુ એ બી ઊંધા છે. માથા ઉપર શેષ. હા હા, અને બ્રહ્મા ક્યાં મૂક્યા? લિંગ પર. આ ખબર છે ક્યાં મૂક્યા એમણે? આ 6 મહાદેવ તનુનો વિરાટના શરીરે મૂક્યા. જમણા હાથે વિષ્ણુ, જમણા હાથે કુર્મ નહીં, મેઢક, અને આ ડાબા હાથે કુર્મ. પછી વિષ્ણુ અને શંકર, અને અહીંયા માથે શેષ નારાયણ, અને લિંગમાં બ્રહ્માજી. હવે એ લોકોનું કામ શું? ડાબી બાજુ કદાચ મેઢક છે અને આ બાજુ પેલું છે. મેઢક એટલે જે શ્વાસ આપણી અંદર આમ ચાલે છે ને, ધપક ધપક ધબક 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 જે ચાલે છે ને, એ મેઢકના હિસાબે ચાલે છે. કૂદતું જેમ દેડકું કૂદે ને એ રીતે આ શ્વાસ આપણો કૂદતો ચાલે. એ કૂદતો ચાલે આપણી અંદર ગતિમાન રાખે છે. આપણા લોહીને, આપણા શરીરને ગતિમાન રાખે છે. એટલે એ મેઢક છે. અને કુરમાં શું છે? બધી ઇન્દ્રિયોની જેમ આમ પેલું રાખે ને, સંકોચી નાખે અને આમ બહાર કાઢે. સંકોચન અને બહુ ધીમી ગતિએ ચાલે. આપણી અંદર જ્યારે ધીમી ગતિએ જ્યારે ચાલતી હોય ને ત્યારે આપણી અંદર તમસ ચાલતું હોય. કેમ? તો કે અચત ગણનો એ પેલો છે. અને આ ચાલતો હોય ત્યારે સ્વાકાશ ગણ ચાલતો હોય. ધબક 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 ધબક, જે આપણા શરીરને કેવું રાખે છે? ધબકતું રાખે છે. અને શેષ નારાયણ શું કરે છે? આપણા અહંકારને જેલે છે. આપણો અહમને, જો આપણે અહમ ના હોય ને, એક વસ્તુ સમજો, અસ્મિ નહીં, અહમની વાત કરું છું. અહમ ના હોય તો હું સીધો રહી શકું નહીં. એનું કામ સીધું ટટ્ટાર રાખવાનું છે. અહમ બધા પોતાની અંદર હું પણ જે ધારણ કરીએ છીએ, કોણ છે? શેષનારાયણ. એ બધા જ જીવોમાં મૂક્યું છે અને એ જ બધાને જીવતો રાખે છે. શેષનારાયણ બધાને આધાર આપે છે. પછી કોણ છે? હા, બ્રહ્માજી. બ્રહ્માજી શું કરે છે? આપણી અંદર પ્રજા ઉત્પત્તિનું કામ કરે છે. આપણી અંદરથી એનો કાયમ પથ ચલાવ બ્રહ્માજીને ત્યાં મૂક્યા છે. આવી રીતે આ 6 મહાદેવ તનુને રચી અને આખા વિરાટને અને દરેક વ્યક્તિને, આ આખા જગતને, અહીંયા વિષ્ણુને શિવજી. આ કેમ અહીંયા મૂક્યા? ઊંધા ચત્તા કેમ મૂક્યા? એમાં બી ઊંધું ચત્તું કર્યું છે એમણે. આમ અને આમ. હે? હા, ડાબા પગે વિષ્ણુ ને જમણા પગે શિવજી. આવી રીતે એ કરીને એ લોકોએ એમને ગતિ આપી છે, આખા શરીરને ગતિ આપી છે. હવે આટલું કરીને પછી આમાંથી 33 કરોડ દેવતાઓ થયા. હવે આ 33 કરોડ દેવતાઓએ શું કામ કર્યું? 33 કરોડ દેવતા, આ બધા વિશેષ અંશો છે. તો વિશેષ અંશોમાં વિશેષપણું શું છે? તો કે એમાં ઐશ્વર્યતા વધારે છે. બધામાં ઐશ્વર્યતા વધારે છે, એમની વિભૂતિઓ વધારે છે, કારણ કે એમની પાસે કામ વધારે છે. જેમ આપણે ભાઈ છે, મેનેજર છે, તો કામ વધારે છે એટલે એમની વિભૂતિ વધારે થઈ ગઈ. એમને એન્ગેજમેન્ટ બી વધારે. એ પછી શું કરે? આગા પાછા ખસી ના શકે. દેવતાઓ આગા પાછા ખસી. સૂર્ય 1 કલાક બી મોડો પડે તો, સૂર્ય ચાલતો બંધ થઈ જાય તો, ચંદ્રમા ઉગે નહીં તો, અગ્નિ પ્રગટે નહીં તો, વિચાર કરો, પાણી વહે નહીં તો. એટલે એ લોકોને તો સતત કામમાં જ રહેવું પડે. સામાન્ય અંશોમાં એટલી ભગવાને મૂકી છે, પરમ ગુરુએ એટલી મોટી કામ મૂકે. સામાન્ય અંશો જે કરવું હોય તે કરી શકે. આપણે લોકો જે કરવું હોય તે કરી શકીએ. પણ આપણે હવે અહીંયા આગળ કરતા એ મૂક્યું કે મેં મનુષ્ય બનાવ્યો, સારામાં સારી ઉત્તમ કોટીનો જીવ બનાવ્યો એમણે મનુષ્ય. તમે જુઓ, 5 તત્વો ત્યાં આગળ બહુ વ્યવસ્થિત રીતે મૂક્યા છે. એકે તત્વ ઓછું વધતું થાય તો લોચા પડે. 5 તત્વ જે મૂક્યું, પૃથ્વી તત્વ આપણી અંદર વધારે મૂક્યું, બરાબર, અને બાકીના બીજા મૂક્યા. પણ એ બધા મૂકીને પૃથ્વી તત્વ મૂકીને આપણને અક્કડ રાખ્યા કે કોઈ પણ વસ્તુ આવે તો આપણે બધાની સામે ટકી શકીએ. કારણ કે કેમ? તો કે આપણે પરમ ગુરુ પાસે એનું લક્ષ્ય શું હતું? કે આ મનુષ્ય જ મારી સામે પહોંચી શકે. એમનું લક્ષ્ય કરતાનું એ હતું કે મનુષ્ય જ મારી સાથે પહોંચી શકે, મનુષ્ય યોનિમાં જ એ મને મેળવી શકશે. આ એમનો સૌથી મોટું ધ્યેય હતું કે મનુષ્ય યોનિ આવે. એટલા માટે એમણે જેટલા ગોલામાં જઈને આવ્યા ને, બધા ધામોમાં જઈ આવ્યા,
સવારે વાત થાય છે કે બધા ધામોમાં જઈને આવ્યા ત્યારે શું કરતાએ શું કર્યું, એ બધાને ચેતવતા આવ્યા, પણ એ કોઈને ત્યાં મુક્તિ નથી આપી. એ આવ્યા ત્યારે બધાને અહીંયા જન્મવું પડે અહીંયા, એટલે વિશેષ અવસર રૂપે એ લોકો બધા અહીંયા આવ્યા અને આ બધા જે કેવળ પરમ ગુરુના ભક્તો બન્યા. આ બધા કોણ હતા? જે તે લોકમાંથી આવેલા હતા, એમને મુક્ત થવું હતું. એટલે મનુષ્ય યોનિમાં જ એકલી મુક્તિ સંભવ છે. હવે પરમ ગુરુએ હવે વિચાર કરો, આપણે આપણી નસીબની વાત કરો, આપણા નસીબ કેટલા બધા નસીબદાર છે એ વિચાર કરો. એક તો મનુષ્ય યોનિ મળી છે, બીજું પરમ ગુરુનું જ્ઞાન મળ્યું છે, ત્રીજું વાતાવરણ મળ્યું છે, સત્સંગ મળ્યો છે, સાક્ષાત ભગવાન અહીંયા પ્રગટ થયેલા હતા, એની ચરણરજ અહીંયા છે. આટલી બધી પેલી છે. જો હવે આમાંથી બહાર ના નીકળીએ તો આપણને આ ભોગમાં લાગી જઈએ તો આપણે એમાંથી બહાર નહીં નીકળી શકીએ. માટે આ વસ્તુ કેટલી બધી જરૂરી છે કે જો અહીંયા આગળ આવ્યા છીએ તો આપણે આ ફરજ બની જાય છે કે કેવલ કરતાના જ્ઞાનને આપણે આપણી સાથે રહી અને પરમ ગુરુને શરણે જઈએ. બરાબર? બસ આટલું તો થઈ ગયું. આજે 5:30 તો થઈ ગયા, 4:30 તો. હવે કંઈ પ્રશ્ન પૂછવો છે? બોલો, કોઈને કંઈ છે કે નહીં? કે ખબર પ્રશ્ન જ નથી કોઈને? બહુ સારું. આ તો જો પ્રશ્ન 2 જણને ના હોય, કહું, જે વિચારતું ના હોય એને પ્રશ્ન ના હોય, અને જે મૂર્ખ હોય એને પ્રશ્ન ના હોય. તમે શામાં છો? હે? પહેલી ઉપજણ. હા, અદ્વૈત જ. હજી કશું ઉત્પન્ન નથી થયું, એટલે એ અદ્વૈતમાં જ છે. એટલે તો એકમેક કીધું ને. એકમેક કીધું કેમ? કે અહીંયા પહેલે પ્રથમ ઉપજન રૂપે હતા એ, પણ એ પ્રગટ નથી. આ બધું અવ્યક્તમાં છે. આ આટલી બધી જ વસ્તુ અવ્યક્તમાં છે. આ તો પરમ ગુરુ આવ્યા ના હોત તો આપણને સમજ બી ના પડત કે આવું બધું હોય. પરમ ગુરુએ સમજાવ્યું ના હોત ને કહ્યું ના, તો અહીંયા પરમ ગુરુ આમાં જે તત્વોની ઉત્પત્તિ થઈ ને એમાં આગળના પહેલામાં છે. 5મા અને 6ઠામાં વાંચજો જરાક કે આ આખી ઉત્પત્તિ કેવી રીતે થઈ તે. એટલે હવે અહીંયા આપણે વાંચી જઈએ. એક અંશનો પેલો છે ને એ વાંચી જઈએ, અંશ પ્રવેશ છે ને એ. એટલું વાંચવાનું રહી ગયું એટલે એ કરી લઈએ. પ્રકરણ 5મું, 305મું પાનું. માનવ દેહ અંશ પ્રવેશ તત્વચેતન. હવે ઉપરના પ્રકરણોમાં જે પંચમ શ્વસમવેદ સંબંધી વાત કરી ગયા તે શ્વસમવેદની કિંચિત માત્ર ગતિ પંચીકરણ દ્વારા જણાવો. કેવી રીતે હવે અંશ આવીને પ્રવેશ કરે છે આપણા શરીરમાં? અંશ આવી ગયો. અંશ હવે અહીંયા અંશ તો અહીંયા કરતાંય નાખ્યો. હવે આપણી અંદર નાખ્યો કેવી રીતે એની થોડી સૂક્ષ્મ સમજ આપી દઉં. આપણી અંદર અંશ કેવી રીતે આવ્યો એ અહીંયા પછી તો આખર આગું આવેલું જ છે. આ આગળ આખી વસ્તુ આપણી પણ પહેલાં મૂળ કેવી રીતે આવ્યો તો એક આની આખી જે ગર્ભગોષ્ઠીમાં આની આખી બતાવી. મેં તમને કોઈને કહ્યું હતું ગર્ભગોષ્ઠી વાંચજો. કોઈ વાંચી છે? 17મું વિશ્વ વિધ્વંસનું 17મું અંગ વાંચજો. 17મું અંગ કે 17મો સ્કંદ? ના, સ્કંદ નથી, સિદ્ધાંત. 17મો સિદ્ધાંત. તો એ 16 અને 17, 16 છે અંકુરનો અને 17મો છે ગર્ભગોષ્ઠી. એની તમે ટૂંકમાં સમજણ આપી દઉં કે જ્યારે કોઈ પણ આપણે શું કહેવાય કે ગર્ભ કેવી રીતે રહે તો પહેલાં પિતાનું વીર્ય માતાના ગર્ભમાં અંદર જાય તો વીર્યની અંદર સમચૈતન્ય છે. કયું? આ આખું બધું જ છે એની અંદર. સૂટા નૂટા પણ એ બધું સમજ. આ મૂળ કોણ છે? સમચૈતન્ય. આ સમચૈતન્ય અંદર જાય અને માતાની અંદરનું વિશેષ ચૈતન્ય એને પકડી લે. કારણ કે સમચૈતન્ય હોય તો સામું એક સરખું સજાતીય જ જોઈએ. સમજાયું? એટલે માતાનું જે વિશેષ ચૈતન્ય છે એ એને પકડી લે. આ એનો એક નોટ બની જાય. એ થયો ઓમકાર પ્રણવ. જે મહેશભાઈ આપણે નાભીમાં જે કહે છે ને એ જગાવવાનો પ્રયત્ન કરે છે ને એની વાત કરે છે. આ ઓમકાર પ્રણવ જેની અંદર એને રોશન સમીરા શબ્દ વપરાય કે જેની અંદર રોશન એટલે કે પ્રકાશમાન કે જેની અંદર જ્ઞાનનો પ્રકાશ અંદર છે
કારણ કે ચૈતન્ય છે અંદર. કારણ કે ત્યાં અંદર કોણ બનાવે છે? શું અંદર અંદર આખું ગર્ભમાં નાનું આટલું સ્પર્મ છે, વીર્યનો આટલો ભાગ છે, એમાં કેટલામાંથી એક જ ફલિત થાય અને એ આખું શરીર બનાવે. કોણ બનાવે છે ભાઈ? તો એને ખબર છે? કોઈ દિવસ વિચાર આવ્યો છે આપણને કે અંદર શરીર કોણ બનાવે છે? શરીર કોણ બનાવે છે? કેવળ કરતાં અંદર બનાવવા જાય છે? કેવળ કરતાં તો અંદર આવતા જ નથી કોઈ દિવસ. કેવળ કરતાં ક્યારેય આવતા નથી. પરમ ગુરુ બનાવે છે. તો કોણ બનાવે છે? થોડુંક વિચારો, કોણ બનાવે છે? સમચૈતન્ય અને વિશેષ ચૈતન્ય ભેગા થઈ ગયા છે અહીંયા, એટલે જ આ ગર્ભ બંધ્યો છે. સમજાયું? આ બંને ભેગા થઈ ગયા છે અહીંયા આગળ. એટલે ત્યાં આગળ એ ઓમકાર રોશન સમીરાવાળો પ્રણવ બન્યો છે, જેની અંદર આ જાન મૂકી છે. કઈ? આ જાન. હવે એ શું કરશે કે માતાના રજમાંથી અને એ સીધો જોડાઈ જશે કોની જોડે? માતાની નાભી જોડે. હવે બધો શ્વાસ બધું ત્યાં લીધા કરશે, ખોરાકને બધું જે લેવાનું છે એ લેવા કરશે. માં ખાઈ પીવે એનું બધું જે પોષણ છે એ લીધા કરશે. અને આ બધામાંથી આંખ બનાવશે, કાન બનાવશે, નાક બનાવશે. આ બધું કોણ બનાવે? આની અંદર એ જાણ મૂકી છે કરતા. આ બધું મૂક્યું છે અંદર. આ સુરતા નોરતા અક્કલ બધું અહીંયા ચાલુ કરશે આ અંકુરની. વિચાર કરો આ કેવું પોખેલું, કેવું કામ કર્યું છે. આ કોને ખબર પડે? કોઈ ડૉક્ટરોને ખબર નથી. આ ડૉક્ટરો તમને એનું ડેવલપમેન્ટ કરીને સોનોગ્રાફી કરીને બતાવશે, આવડું થયું, આવડું થયું, આવડું થયું, આવડું થયું. અને તમે જોજો એમાં 7 અવતારો છે, 10 અવતારો એમાં છે. એ મહેશભાઈએ કોઈ વખત સમજાવ્યું હશે તમને. 10 અવતારો આમાં છે. પેલું નાનું પેલું થયું એ માછલી જેવું મત્સ્ય અવતાર, પછી કચ્છ અવતાર, પછી આ બધું જ કુર્મ અવતાર, પછી પેલો ભૂંડનો ડોક્કરનું મોઢું આવું બને. આ બધા જ અવતાર આખા આપણી અંદર જ થાય છે. એટલે એ બધું જ અહીંયા આગળ એ બધું ધીમે 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 આખું ડેવલપ થાય એ ત્યાં સુધી એ જાણ કામ કરે. આ સમચૈતન્ય અને વિશેષ ચૈતન્ય ભેગા થઈ આ રોશન સમીરાની જાણ છે એક. એ હવે શું થયું કે જેવું હવે સમજો, 9 મહિના પૂરા થાય એટલે કરતાએ આખું સોફ્ટવેર બનાવેલું જ છે, આખું મૂકેલું જ છે આખું, કે 9 મહિના થાય એટલે સ્ટોપ. તમે આપણે પેલું કોમ્પ્યુટર જેને શીખતા હોય એને ખબર પડે કે તમે આનું સ્ટોપ કરો એટલે એની પેલી સ્ટોપ થઈ જાય. તો એ અહીંયા આગળ સ્ટોપ થઈ ગયું. સ્ટોપ થયું એટલે ત્યાં આગળ હવે પેલી સજાણ જાણ છે ને સમચૈતન્ય એ સંકોચાવા માંડ્યું. એટલે હવે આ કોને પકડે? અહીંયા પકડી રાખે. હવે આ સંકોચાઈ ગયું તો હવે લૂઝ પડી ગયું, આ છૂટું પડવા માંડ્યું. છૂટું પડવા ગયું એટલે કરમાઈ ગયું. જે ડીટ કરમાઈ જાય, કેરીમાં પણ શું થાય? ડીટ કરમાઈ જાય એટલે કેરી છૂટી પડી જાય. એવી રીતે આ છૂટું પડી ગયું. છૂટું પડી ગયું એટલે પેલો જે ઓમકાર પ્રણવ છે અત્યાર સુધી માની નાભીમાંથી રહેતો હતો એ ત્યાં પેલું થઈ ગયું, છૂટું પડવા માંડ્યું. એટલે હવે એને ક્યાંથી પોષણ મેળવે? હા, પ્રાણની જરૂર પડે પોષણ. એટલે એ ધક્કો મારીને બહાર નીકળવાનો પ્રયત્ન કરે. અને માને માટે શું થઈ ગયું? આ ફોરેન બોડી થઈ ગયું. અત્યાર સુધી પોતાનું હતું, હવે આ પેલું થઈ ગયું એટલે ફોરેન બોડી બની ગયું. એટલે આપણો અપાન વાયુ ધક્કો મારે માનો. એટલે માનું પોતાનું અપાન વાયુનો ધક્કો અને બાળક પેલાનું પોતાનું બહાર નીકળવાનું, આ બંને ભેગું થાય એટલે પ્રસવની પીડા શરૂ થાય. પ્રસવ થાય એટલે સીધું જ પેલાનું મોઢું ખુલી જાય. જેવું મોઢું ખુલે એટલે 10 પ્રાણ છે ને એ અંદર આવી જાય. એટલે પેલું જે અંદર બહાર નીકળતું હોય ને ઓમકાર પ્રણવ જે મોઢામાંથી બહાર, એટલે એને તો જોઈતું હોય પ્રાણ, એટલે પેલું ઓમકાર પ્રણવ અહીં સુધી આવી જાય. એટલે પહેલાં 10 પ્રાણ સીધા અંદર ઘૂસી જાય. કરતાં કેવું કર્યું છે? 10 પ્રાણ અંદર આખા ઘૂસી જાય અને તરત ડૉક્ટરો શું કરે? આપણે કઈ જાણ મૂકી છે? ઊંધું કરી નાખે. જેવું ઊંધું કરે એટલે પેલો જે ઓમકાર પ્રણવ પાછો ક્યાં અહીંથી અહીંયાથી પેટમાં જઈને પાછો અહીંયા સીધો ઊંધામાં અહીંયા આવી જાય. ખબર પડે? અહીંયા જેવો આવ્યો ને એને નાકથી બધો શ્વાસ ગયો એટલે એને અહીંયાથી અંશની ગતિ આવી. અહીંથી અંશ અહીંથી પ્રવેશે છે. એટલે એ શું કરે છે? અહીંયા આગળ તમને ખબર અહીંયા પોચું હોય, બાળક જન્મે ત્યારે અહીંયા પેલું પોચું આપણે તેલ બી પૂરતા ત્યાંથી અંશ આવે છે. અને પેલી આમ નાકમાંથી જે શ્વાસ ગયો, શ્વાસમાં શું ગયું? સમચૈતન્ય. સમજાયું પેલું? અને એ પેલા ઓમકાર પ્રણવે પકડી લીધેલું. શ્વાસ લીધો એટલે પેલા ઓમકાર પ્રણવે એ પકડી લીધું એટલે એને તો પોષણ ચાલુ થયું. પણ પોષણ હજી ચાલુ નથી થયું જ્યાં સુધી વિશેષ અંશ નહીં આવે અને જેવું પેલું થાય પછી જ બાળક રડે.
વિશેષ અંશ આવે, અંશનો વિશેષ ભાસ આવે ત્યારે જ બાળક રડે, અને બાળક રડે એટલે આખું શરીર ચેતનવંતું થાય. હવે એ કેવી રીતે ચેતનવંતું થાય એ હવે અહીંયા જણાવે છે. આટલું મેં બતાવી દીધું કે કેવી રીતે ચેતનવંતું. હવે અહીંયા કેવી રીતે થાય એનું આખી પ્રક્રિયા બતાવે છે. જો વાંચીએ આપણે. 5 પ્રકારની જંગમ જાતિ પૈકી આપણે માનવ જાતિના અલંકારવાળા ઘાટને વિશે જે તત્વ વિભાગ પોખેલા હતા તેનું પંચીકરણ કહું છું. તે પોતાને સ્વયં આત્મી પ્રતીતિ લેવા સારું જે તે તત્વ ભાગની ક્રિયા દેખાડું છું. કારણ કે આપણે આ તનુ અલંકારને વિશે વસ્યા છીએ. તે તત્વ ભાગના વર્તમાન જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી કયા પ્રકારે આચરણ કરીને પરમપદ પામશું. એટલે જો આ સમજીએ નહીં તો આપણે એનું આચરણ કે આ કયા તત્વને કેટલું મહત્ત્વ આપવું એની ખબર કેવી રીતે પડે. કોને મહત્ત્વ આપવું? પ્રણવને મહત્ત્વ આપવું, પરમ અંશની વિશેષ ભાસને મહત્ત્વ આપવું, પછી અંતઃકરણને મહત્ત્વ આપવું. આ બધું આવશે. આ કોને મહત્ત્વ આપવું એની તો આપણને ખબર પડે. તે કહે છે માટે પ્રથમ આપણે તો આપણા તનુનું પંચીકરણ જાણવાની જરૂર છે. આ પ્રમાણે જેને જાણવાની ઈચ્છા હોય તે આરતવાન સર્વ અંશો સાંભળો. હવે આટલી વસ્તુ આખું તમે ઘરે કાલે વાંચીને આવજો, અને હું તમને આવતા વખતે આનું પૂછીશ. આટલું કરવાનું, આટલું લેસન. અને પૂછીશ ભાવિન.